આજ રોજ પ્રિન્સ અશોકરાજ ગાયકવાડ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં ખાસ કરીને 1800 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 4000 જેટલા વાલીઓ ભેગા થઈને 5000 જેટલા માટીના દીવા રંગકામ કર્યા. તદુપરાંત દિવાળીની શુભેચ્છા લખીને દિવાળી કાર્ડ પણ બનાવવામાં આવ્યા હતા. સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલમાં ઇકો ફ્રેન્ડલી દિવાળીનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. ખાસ વસુદેવસ્ય કુટુંબકમ એના કોન્સેપ્ટમાં અમે વાલીઓને પણ શાળામાં બોલાવ્યા છે દિવાળી સેલિબ્રેશન કરવા. દિવાળી એક એવો તહેવાર છે કે જે પરિવાર સાથે મનાવીએ છીએ, તો વાલીઓ આવ્યા છે. ખાસ માટીના દીવડાઓ અમે પેઇન્ટિંગ કરાવ્યા છે, પોસ્ટકાર્ડ બનાવ્યા છે જે આજે પેઇન્ટ કરીને લોકો પોતાના ઘરે જશે. અમે લોકો કાર્ડ્સ બનાવ્યા છે જે અમે લોકો ટ્રાફિક પોલીસ અને પોલીસને આપીશું. વિદ્યાર્થી મિત્રો પોતાના ઘરેથી ખાસ મીઠાઈ લાવ્યા છે જે અમે આર્ટ ઓફ ગિવિંગ, તો વિદ્યાર્થી મિત્રો બનાવેલા બધા ઘરે બનાવેલા મીઠાઈઓ અમે પોલીસ, ટ્રાફિક પોલીસ, પછી સોલ્જર્સ, એન્સેલરી સ્ટાફ અને ચોથા વર્ગને અમે આપવાના છે. સાથે સાથે અમે લતા મંગેશકરજીને શ્રદ્ધાંજલિ આપવાના છે. અમારે એક શિક્ષક છે, તેમને આખી રંગોળી બનાવી છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શાળામાં ભણતરની સાથે ગણતરની સાથે આનંદ ઉત્સવ કરવો, ડિપ્રેશન જેવા કોન્સેપ્ટ જતા રહે છે. અને આપ જોઈ શકો છો કે બધે આનંદ ઉલ્લાસ છે. સોશિયલ કોન્સેપ્ટ છે કે ટ્રાફિકનું આપણે નિયમનું ધ્યાન રાખીએ, સાથે સાથે ફટાકડા ફોડીએ પણ ઓછા ફોડીએ. એટલે અમે સ્કૂલની અંદર આજે ખૂબ જ સરસ રીતે ઇકો ફ્રેન્ડલી ફટાકડાનું આયોજન કર્યું છે જે બાળકો સ્ક્રીન પર ફોડશે અને સક્સેસફુલી ઓર્ગેનાઇઝ થઈ રહ્યું છે. આપ જુઓ છો આનંદ ઉલ્લાસનો માહોલ. ફ્રેન્ડલી એવા ફટાકડા છે કે જે સ્ક્રીન પર ફૂટે છે. એક કોન્સેપ્ટ છે, સોફ્ટવેર છે જે બાળકોને અમે ફ્રીલી ડિસ્ટ્રીબ્યુટ કરે છે, જેને ફોડવાથી અવાજ પણ થાય છે અને બાળકોને આનંદ પણ મળે છે. એટલે થોડું પોલ્યુશન ઓછું થાય. આપણે આવું ના કહી શકીએ કે ફટાકડા ફોડો જ નહીં, કારણ કે દરેક તહેવારમાં દરેક કોઈના પણ રિલીજને ફટાકડા ફૂટે છે, પણ થોડા ઓછા ફૂટે, સમયસર ફૂટે, બહુ રાત્રે ના ફૂટે. જેના ઘરમાં સિનિયર સિટીઝન છે, નાના બચ્ચા છે, તો આ બધા કોન્સેપ્ટ કવર થાય છે. મને બહુ જ મજા આવે છે કારણ કે આ સ્કૂલમાં અમે દિયા પેઇન્ટ કર્યા, ઇકો ફ્રેન્ડલી ફટાકડા ફોડ્યા. તો ઇકો ફ્રેન્ડલી ફટાકડા ફોડવાથી આ જે પૃથ્વી છે એને પોલ્યુશન પણ નહીં થાય અને આપણને ફટાકડા ફોડવાની મજા પણ આવશે. બહુ મજા આવે છે. અમે લોકો ગ્રીટિંગ કાર્ડ્સ બનાવ્યા, પોસ્ટ કાર્ડ્સ બનાવ્યા, દિયા પેઇન્ટિંગ્સ કર્યા અને બહુ એન્જોય પણ કર્યું, મસ્તી પણ કરી. બહુ જ મજા આવી. હા, મને બહુ ગમે છે દિવા પેઇન્ટિંગ. પછી તમે શું કરશો? આ દીવા અને ગ્રીટિંગ કાર્ડ્સ કોને આપવાના છે? ગ્રીટિંગ કાર્ડ્સ અમે લોકો પેરેન્ટ્સ, ટીચર્સ કોઈને પણ આપી શકીએ છીએ. અને પોસ્ટમેન અમારી ઘરે પોસ્ટ કરવા આવે અને દિયા પેઇન્ટ કરીને આપણે ઘરે લઈને આપણે દિવાળી જ્યારે મનાવીએ ત્યારે એમાં લાઇટિંગ્સ કરીએ.